ટોપિક આ ચેપ્ટરનો બીજો ભાગ એટલે કે વિદ્યુત વિભાજન, ઇંગ્લિશમાં જેને કહેવાય ઇલેક્ટ્રોલિસિસ. વિદ્યુત વિભાજન એને ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે? ઇલેક્ટ્રોલિસિસ. કે જે ચેપ્ટરનો જે આગળનો ભાગ હતો એના કરતા તદ્દન ઊંધી વસ્તુ. આગળ આપણે જોયું વિદ્યુત રસાયણ, કે જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હતું. વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ, કેથોડ વગેરે વિદ્યુત ધ્રુવોની વ્યવસ્થિત ગોઠવણી કરતા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થઈ એ દરમિયાન થતી ઇલેક્ટ્રોનની હેરફેર, જેને આપણે વિદ્યુત ઉર્જા કહેતા હતા, એ ઉત્પન્ન થતી હતી. એટલે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હતું. અહીંયા ઊંધું કરવાનું છે, એટલે કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવાનું છે. we have to convert electrical energy or electricity into chemical energy. we have to carry out the chemical reaction. આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કરવાની કોના ઉપયોગથી? તો કે વિદ્યુતના ઉપયોગથી. હવે આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુમાંથી વિદ્યુત પસાર થાય તો શું થાય? કોઈ મને કહી શકે? કોઈ પણ વસ્તુ હોય એમાંથી આપણે વિદ્યુત પસાર કરીએ તો શું થાય? કોઈ કહી શકે? કોઈ નહીં? તન્નુબેન બોલો. ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉત્સર્જન. એટલે માણસમાંથી પસાર થાય તો વાળ ઊંચા થઈ જાય એવું કહેવાય કે ઇલેક્ટ્રોન પ્રોટોન યુક્ત થાય. સરસ. ચલો બીજા કોઈ? સાચી વસ્તુ છે, ઇલેક્ટ્રોન પ્રોટોન વગેરેની મૂવમેન્ટ થાય. પછી બીજા કોઈ? સરસ, સારું જવાબ આપી ગયો. બહુ વિચારવું ના પડવું જોઈએ. કોઈ પણ વસ્તુમાંથી વિદ્યુત પસાર થાય તો શું થાય? બોલ ઓમ. મુક્ત ઇલેક્ટ્રોનનું વહન. મુક્ત ઇલેક્ટ્રોનનું વહન થાય. ઓકે, મારામાંથી વિદ્યુતનો પ્રવાહ પસાર થાય તો મુક્ત ઇલેક્ટ્રોનનું વહન થાય? એ ખબર નહીં. તમે લોકો અખતરો ના કરતા હો. મારા ઘરે આવીને કે સર આપણે પેલો તમારામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો કંઈક ટ્રાય કરીએ, એમ કરીને વાયરો લઈને આવે અને મારા બે હાથે વાયરો બાંધે અને પછી પ્લગમાં નાખીને સ્વિચ પાડે, પછી જોવે ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર થાય છે કે નહીં. તો જીવ આખો પસાર થઈ ગયો, ધામમાં જતો રહ્યો. આવા બધા પ્રયોગો નહીં કરવાના, સાહેબને ધામમાં મોકલવાના. તમે લોકો હોશિયાર છો, અત્યારે નહીં કરો, સિલેબસ પતે ને પછી કરશો, કઈ વાંધો નહીં. ચલો, તો આપણે અગાઉ જોયું હતું કે વિદ્યુતનું વહન કરી શકે એવા પદાર્થો એને આપણે બે ભાગમાં વહેંચ્યા હતા, ધાત્વીય વાહકો અને ઇલેક્ટ્રોનીય વાહકો. ધાત્વીય વાહકો અને આયનીય વાહકો. ધાત્વીય વાહકો એને આપણે ઇલેક્ટ્રોનીય વાહકો કીધા હતા, જેમાં આપણે વિદ્યુતનો પ્રવાહ પસાર કરીએ તો ધાતુઓમાં રહેલા પેલા વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન અથવા મુક્ત ઇલેક્ટ્રોનનું વહન થાય. જ્યારે કોઈ પણ દ્રાવણમાંથી વિદ્યુતનું વહન કરવામાં આવે ત્યારે આયનોની મૂવમેન્ટ થતી હોય છે. ઓરિજિનલ તો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે ઇલેક્ટ્રોન જ વહન પામતો હોય, પરંતુ એ વસ્તુ, એ ઇલેક્ટ્રોન જ્યારે દ્રાવણમાંથી આપણે પસાર કરીએ ત્યારે એ દ્રાવણમાં રહેલા આયનોમાં એ ઇલેક્ટ્રોનની આપલે જેવું થતું હોય છે. અને એને કારણે જ ઓક્સિડેશન અને રિડક્શન જેવી રેડોક્સ પ્રક્રિયાઓ પણ એ દ્રાવણોમાં થતી હોય છે. આપણે તો અત્યારે રસાયણ વિજ્ઞાન, કેમેસ્ટ્રી ભણીએ છીએ, એટલે આપણે ધાતુઓમાંથી થતું વિદ્યુતનું વહન એની વધારે ચર્ચા નહીં કરીએ, કારણ કે એ ઘન પદાર્થ કહેવાય. અને ઘન પદાર્થમાંથી વિદ્યુતનું વહન કેવી રીતે થાય એના વિશે ફિઝિક્સમાં તમે ચેપ્ટર જોઈ ગયા, અને આપણા 12મા ધોરણમાં જે પહેલું ચેપ્ટર છે એમાં પણ છેલ્લે આપણે જોઈશું કે ધાતુઓમાંથી વિદ્યુતનું થતું વહન. તો ધાતુઓને બદલે જ્યારે કોઈ પણ ક્ષાર અથવા વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાંથી વિદ્યુતનું વહન કરવામાં આવે તો શું થાય? જે થાય એને કહેવાય વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. જે પણ આપણે વિદ્યુત ઉર્જા એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ, વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ એ પેલા દ્રાવણોની અંદર કોઈક રાસાયણિક પ્રક્રિયા, કેમિકલ ચેન્જ ઉત્પન્ન કરશે. શું થતું હોય છે એ એક વિડીયો તમને બતાવું તો એની અંદરથી કદાચ તમને થોડો વધારે આઈડિયા આવે. તમને બતાવવાનો થોડો ટ્રાય કરું. જસ્ટ અ મિનિટ.
યસ. Mhm. Electrolysis. ઇલેક્ટ્રોલિસિસ ઇંગ્લિશ આવશે અહીંયા એટલે થોડું ધ્યાન રાખજો. વિદ્યુત વિભાજન. Objectives. To study 1. The mechanism of electrolysis, and 2. The electrolytic cell. Electrolysis is a chemical process of splitting up a compound by passing an electric current through it. લમ પહેલી એ લોકોએ એની વ્યાખ્યા સાદી સિમ્પલ વ્યાખ્યા આપી. ઇલેક્ટ્રોલિસિસ એટલે કે વિદ્યુત વિભાજન. તો વિદ્યુત વિભાજન સાદો ગુજરાતી શબ્દ છે કે ભાઈ વિદ્યુત વડે વિભાજન. અગાઉ પણ આપણે આ વસ્તુની 11મા ધોરણમાં થોડીક નાની અમથી બેઝિક ચર્ચા કરી હતી. એની વ્યાખ્યામાં એ લોકોએ શું કીધું કે ઇટ્સ અ કેમિકલ પ્રોસેસ, એક રાસાયણિક પ્રોસેસ છે, પ્રક્રિયા છે. શેની? સ્પ્લિટિંગ અપ અ કમ્પાઉન્ડ. ટુ સ્પ્લિટ એટલે તોડવું. કોઈ પણ રાસાયણિક જે સંયોજન છે એને તોડવાનું. પણ આ રાસાયણિક સંયોજન કેવું હશે એ ખાસ યાદ રાખજો. એ આયનીય રાસાયણિક સંયોજન હશે કે જેમાંથી ધન અને ઋણ આયનો ઉત્પન્ન કરી શકાતા હોય. અંદર ધન અને ઋણ આયનો ઓલરેડી હાજર હોય, જેમ કે NaCl જેવા, અથવા તો એની અંદરથી ધન કે ઋણ આયનો હું ઉત્પન્ન કરી શકું, જેમ કે એસિડિક એસિડ. તો એવા બધા જે સંયોજનો છે એને આપણે તોડવાના, વિભાજન કરવાનું. કોની મદદથી? બાય પાસિંગ એન ઇલેક્ટ્રિક કરંટ, એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર કરીને. Take some molten એ લોકોએ શું લીધું છે? ઇંગ્લિશ શબ્દ યાદ રાખજો, મોલ્ટન. ટુ મેલ્ટ એટલે પીગાળવું. મેલ્ટ નું ભૂતકૃદન થાય મોલ્ટન. મોલ્ટન સોડિયમ ક્લોરાઇડ એટલે કે પીગળેલું સોડિયમ ક્લોરાઇડ મીઠું. મીઠાને ગરમ કરીને એ લોકોએ નીચેથી ઓગાળ્યું છે. નીચેથી ગરમ કરી ઓગાળ્યું છે. sodium chloride in a crucible. Introduce 2 metal rods and connect the circuit as shown. શું નાખ્યું? મેટલ રોડ એટલે કે ધાતુની બે પટ્ટીઓ અથવા તો ધાતુના સળિયા નાખ્યા. અહીંયા જે નાખ્યા છે એના રંગ ઉપરથી દેખાય કે એ કોપરના, તાંબાના હશે. હવે એ તાંબાના સળિયા અંદર નાખ્યા, એને બેટરી સાથે જોઈન્ટ કરીએ તો એ બંને એક જાતના વિદ્યુત ધ્રુવો તરીકે કામ કરે. એમાંનો એક હશે એનોડ, એક હશે કેથોડ. એકને બેટરીના ધન છેડા સાથે જોડેલો હશે, એકને બેટરીના ઋણ છેડા સાથે જોડેલો હશે. ખાસ એક વસ્તુ જેને નોંધવી હોય અથવા તો જેને ઓબ્ઝર્વ કરવી હોય કરજો કે વિદ્યુત રાસાયણિક કોષમાં પણ એનોડ અને કેથોડ તો હતા જ. હવે વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ ઉપર અને કેથોડ ઉપર આપણે પ્લસ માઇનસ જે પણ કઈ સંજ્ઞા મૂકતા હતા એ તમને યાદ હોય તો ઠીક છે, નહીં તો તમારી પાસે ટેક્સ્ટબુક હોય ને તો એની અંદર જોઈ જોજો કે એનોડ ઉપર કઈ સંજ્ઞા મૂકતા હતા, કેથોડ ઉપર કઈ સંજ્ઞા મૂકતા હતા વિદ્યુત રાસાયણિક કોષમાં. જ્યારે અહીંયા આપણે આ જે બે સળિયા લીધા એ બે સળિયાને એકને એનોડ કહીશું, એકને કેથોડ કહીશું, અને કોને બેટરીના ધન છેડા સાથે અને કોને બેટરીના ઋણ છેડા સાથે જોડીએ છીએ એ ખાસ નોંધજો. We observe that the bulb શું થયું? જો આખી સર્કિટ એ લોકોએ પૂરી કરી છે. એક બાજુ બેટરી છે, બેટરીનો પ્લસ અને માઇનસ બે છેડા બતાવેલા છે, બરાબર. ડ્યુરાગાર્ડ નો સેલ હોય ને એવું આપણને દેખાય છે, આપણે એની સાથે લેવા દેવા નથી. એ બેટરીના બે છેડા એ બંને માને બલ્બ સાથે જોઈન્ટ કરેલા છે, પરંતુ એક છેડો જે બહાર નીકળે છે એની એક બાજુ ધન છેડામાં એને સ્વિચ સાથે જોડેલો છે, ગ્રીન કલરની સ્વિચ છે ચાલુ બંધ કરવા, અને એ સ્વિચ માંથી પાછો વાયર નીકળી પેલા તાંબાના સળિયા સાથે એટેચ કરેલો છે. આ બેટરીમાંથી જે વાયર નીકળ્યો એને તાંબાના સળિયા સાથે જોઈન્ટ કરેલો છે. તાંબાના સળિયાને પીગળેલા સોડિયમ ક્લોરાઇડમાં મૂકેલો છે. એમાં મૂકેલા બીજા સળિયામાંથી નીકળતો વાયર એને પેલા બલ્બ સાથે જોઈન્ટ કરેલો છે. એટલે ઇન શોર્ટ થયું શું? બલ્બને બેટરીના એક બાજુથી ધન છેડા સાથે જોઈન્ટ કરેલો છે, એક બાજુથી ઋણ છેડા સાથે જોઈન્ટ કરેલો છે, બરાબર. હવે જેવી સ્વિચ ચાલુ કરી એટલે તરત બલ્બ સળગ્યો. બલ્બ ક્યારે સળગે? બેટરીમાંથી તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવાનો છે જ. હવે એ ઉત્પન્ન થતો જે વિદ્યુત પ્રવાહ છે એ અહીંયા આટલા ભાગમાં વચ્ચે વાયર ડાયરેક્ટ કનેક્ટેડ નથી. જો બેટરીમાંથી નીકળતો વાયર ડાયરેક્ટ અહીંયા નથી આવતો. શું થાય છે? એ વાયરને એક સળિયા સાથે જોઈન્ટ કરી એને પેલા પીગળેલા સોડિયમ ક્લોરાઇડમાં રાખેલો છે
અને બેટરીના જે ઋણ છેડામાંથી આવતો વાયર જે બલ્બમાંથી પસાર થઈ અને પેલા પાત્રમાં પેલા સળિયા સાથે રાખેલો છે, જોઈન્ટ કરેલો છે. એ બંને સળિયાને શેમાં મૂકેલા છે? તો કે પીગળેલા સોડિયમ ક્લોરાઇડમાં. પીગળેલું સોડિયમ ક્લોરાઇડ એટલે એની અંદર Na+ અને Cl- બંને આયનો હાજર હશે, કેમ કે પીગાળી નાખ્યું. અગાઉ 11મા ધોરણમાં આપણે ભણ્યા હતા કે ભાઈ NaCl ઘન સ્વરૂપમાં હોય ત્યારે એમાંથી વિદ્યુતનું વહન થતું નથી. કેમ? તો કે એમાં Na+ અને Cl- ધન આયનો મુક્ત હોતા નથી, એ જકડાયેલા હોય છે બંધમાં. પરંતુ એને પીગાળી નાખ્યું એટલે હવે Na+ અને Cl- આયનો એની અંદર જસ્ટ અ મિનિટ Na+ અને Cl- આયનો હવે મુક્ત રીતે ભ્રમણ કરતા થઈ ગયા અને માટે હવે એની અંદરથી વિદ્યુતનું વહન થઈ પેલો બલ્બ સળગી ઉઠ્યો. Glows, indicating the flow of current. ચલો હવે આ મીઠું લીધેલું છે પાત્રમાં, એને હવે પીગાળવાનું નથી. શું કરે છે જોજો. Now repeat the activity Yes, in solid sodium chloride. The bulb જે ઘન સ્વરૂપનું સોડિયમ ક્લોરાઇડ લીધું, સ્વિચ ચાલુ કરીને તો બલ્બ ના હરગ્યો, પણ પીગળેલો હતો તો તરત સળગ્યો. કેમ? તો કે ઘન સ્વરૂપમાં હોય ત્યારે હમણાં કીધું એમ આયનો મુક્ત ના હોય એટલે વિદ્યુતનું વહન ના થાય. પણ પીગળેલું હતું તો આયનો મુક્ત હતા તો તરત વિદ્યુતનું વહન થયું. અંદર શું થયું જેને લીધે વિદ્યુતનું વહન થયું એ આપણે પછી જોઈએ. in the circuit does not glow. Pour some water in the crucible. Yes. તમને 11મા ધોરણમાં વસ્તુ કીધી હતી કે ઘન સ્વરૂપનું મીઠું હોય એને એક પાત્રમાં મૂકો, એમાં વાયરના 2 છેડા નાખો, એ 2 છેડાને પ્લગમાં નાખો, સ્વિચ ચાલુ કરો, એમાં આંગળી નાખો તો તમને કશુંય ના થાય. આવું મેં તમને 11મા ધોરણમાં કીધું હતું. હા સર. હા, 11મા ધોરણમાં મેં તમને આવું કીધું હતું. અને પછી કોક હળી હંચા કરવા વાળો હોય માર જેવો તો એ શું કરે, પેલા ભાઈએ જે પેલા ઘન સ્વરૂપના મીઠાનું પાત્ર હતું એમાં જે પેલા 2 વાયરો નાખેલા હતા, વિદ્યુતનું વહન થતું નતું, પણ મારા જેવો હોય એ શું કરે, અંદર ધીમે રહીને પાણી નાખી દે. સોલ્ટ ઇઝ અ ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. શેમાં કહેતા હતા? 3 ઇડિયટ ની અંદર, બરાબર? તો એની અંદર જે પ્રમાણે હતું એ પ્રમાણે જોઈએ તો હવે જ્યારે એની અંદર પાણી નાખી દઉં છું એટલે હવે પેલા ધન અને ઋણ આયનો Na+ અને Cl- આયનો મુક્ત થઈ ગયા વહન માટે. Notice that the bulb glows. તરત વિદ્યુતનું વહન શરૂ થઈ ગયું, બરાબર? તો ઘન સ્વરૂપમાં હતું ત્યારે વિદ્યુતનું વહન નતું થતું, પરંતુ પહેલી કન્ડિશન કે જેમાં આપણે પીગળેલું NaCl લીધું હતું ત્યારે અને પછી NaCl નું જલીય દ્રાવણ લીધું, આ બંને કન્ડિશનની અંદર Na+ અને Cl- આયનો સ્વતંત્ર મુક્ત રીતે ભ્રમણ કરી શકે એવી પરિસ્થિતિમાં હતા અને એટલે એ લોકો વિદ્યુતનું વહન કરી શકતા હતા, બરાબર? This activity shows that the current does not flow through the solid sodium chloride, but it flows through the molten and aqueous solution of sodium chloride. Why does this happen? A compound such as sodium chloride, which allows the passage of electric current either in a fused state or in an aqueous solution, is called an electrolyte. Sodium chloride is an ionic compound. In which sodium and chloride ions are held together by an electrostatic force of attraction. These ions are not free to move. Due to the absence of free ions, solid sodium chloride does not conduct electricity. When the same sodium chloride is heated, the bond between sodium and chloride ions weakens and breaks. The ions become mobile and are able to conduct electricity. Dissolving sodium chloride in water also produces free ions. Hence, an aqueous solution of sodium chloride also conducts electricity.
Thus, the motion of free ions is responsible for the conduction of current in an electrolyte. એટલે જે બેઝિક વસ્તુ આપણે ભણ્યા હતા શીખ્યા હતા કે પીગળેલા NaCl અથવા તો જલીય દ્રાવણ સ્વરૂપમાં NaCl હોય કે જેમાં ધન અને ઋણ આયનો સ્વતંત્ર રીતે મુક્ત રીતે ભ્રમણ કરી શકે એમ હોય એમાં વિદ્યુતનું વહન થાય. હવે આ કોપર સલ્ફેટ CuSO4 ના જલીય દ્રાવણમાં શું થાય છે એ જોઈએ. Examples of some other strong electrolytes are copper sulfate, which dissociates into copper ions and sulfate ions, hydrogen chloride, which splits into hydrogen and chloride ions, and so on. Ions are in continuous motion. Sodium chloride exists as sodium ion, and so on. We will now study the mechanism of electrolysis of molten sodium chloride in detail. In molten state, sodium chloride exists as sodium ions and chloride ions. These ions are in continuous motion. Dip to જોજો હા સમજાવે છે. શું સમજાવે છે કે પીગળેલા NaCl અથવા તો જલીય દ્રાવણમાં NaCl. પહેલા એ લોકો પીગળેલા NaCl નું ઉદાહરણ લીધું કે જેમાં Na+ અને Cl- આયનો મુક્ત હતા. એમાં બે સળિયા નાખ્યા, એ બે સળિયાને બેટરીના ધન અને ઋણ છેડા સાથે જોડ્યા. પછી અંદર જે વિદ્યુત વિભાજન દરમિયાન જે પ્રક્રિયા થાય છે અથવા તો કેવી રીતે વિદ્યુતનું વહન થાય છે એ વસ્તુ સમજજો, કેમ કે એ જ વસ્તુ આપણા વિદ્યુત વિભાજનનો બેઝ છે, એનો પાયો છે, મિકેનિઝમ. two metal electrodes in molten sodium chloride, which are connected to positive and negative terminals of a battery. ઓકે ચલો હવે અહીંયા બેટરી સાથે જોડેલા છે એને આધારે આપણને ખબર પડવી જોઈએ કે ડાબી બાજુનો જે સળિયો છે આ ડાબી બાજુનો સળિયો એને બેટરીના ઋણ છેડા સાથે બ્લેક વાયર સાથે જોડેલો છે, બેટરીના ઋણ છેડા સાથે જોડેલો છે, માટે ડાબી બાજુનો સળિયો છે એ ઋણ છે અને જમણી બાજુનો સળિયો એને બેટરીના ધન છેડા સાથે લાલ વાયરથી જોડેલો છે. એટલે ડાબી બાજુનો સળિયો ઋણ ભારિત અને જમણી બાજુનો સળિયો ધન ભારિત છે. બેટરી સાથે જોડી બેટરીની સ્વિચ ઓન કરતા શું થયું એ ખાસ સમજજો. ચલો The electrode connected to the positive terminal is called anode, while the one connected to the negative terminal is called cathode. હમણાં જે મેં તમને ઓબ્ઝર્વ કરવાનું કીધું હતું એ કે બેટરીના ધન છેડા સાથે જેને જોડ્યો એને એનોડ કીધો અને બેટરીના ઋણ છેડા સાથે જેને જોડ્યો એને શું કીધો? કેથોડ કીધો. તો અહીંયા એનોડ પ્લસ છે અને કેથોડ કેવો છે? માઇનસ. જ્યારે તમને યાદ હોય તો વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડને આપણે માઇનસ કહેતા હતા, કેથોડને આપણે પ્લસ કહેતા હતા. આ એનોડને પ્લસ કહેવાનું કે માઇનસ કહેવાનું, કયામાં શું કહેવાનું એ યાદ રાખવા કરતા એનોડ અને કેથોડ ઉપર જે પ્રક્રિયા થાય છે એ જ આપણે મેઇન યાદ રાખવાની કે એનોડ ઉપર ઓલવેઝ ઓક્સિડેશનની પ્રક્રિયા જ થાય. એ વિદ્યુત રાસાયણિક કોષ હોય કે વિદ્યુત વિભાજન કોષ હોય. તમને સવાલ થશે વિદ્યુત વિભાજન કોષ એટલે શું? તો અહીંયા તમને જે વિડીયોમાં દેખાય છે એ એક જાતનો વિદ્યુત વિભાજન કોષ જ છે, જેમાં એક બીકરની અંદર કોઈ પણ પદાર્થનું પીગળેલું સ્વરૂપ અથવા તો એનું જલીય દ્રાવણ લીધું હોય, એમાં બે પટ્ટી સ્વરૂપે બે વિદ્યુત ધ્રુવો રાખેલા હોય, એ બે વિદ્યુત ધ્રુવોને બેટરીના ધન અને ઋણ છેડા સાથે જોડેલા હોય. આવી જે ગોઠવણી એને વિદ્યુત વિભાજન કોષ કહેવાય કે જેમાં બેટરીમાંથી આવતા વિદ્યુત પ્રવાહ અથવા તો વિદ્યુત ઉર્જા વડે કોઈક રાસાયણિક પ્રક્રિયા થશે, રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થશે. તો અહીંયા આપણે એનોડ અને કેથોડ એમાં પણ અગાઉ વિદ્યુત રાસાયણિક કોષમાં થતું હતું એમ જ એનોડ અને કેથોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા અને રિડક્શનની પ્રક્રિયા થશે. એનોડ ઉપર ઓક્સિડેશન જ થાય, કેથોડ ઉપર રિડક્શન જ થાય. પણ અહીંયા જે એનોડ છે એ પ્લસ અને કેથોડ માઇનસ છે. કેમ એનોડને પ્લસ કીધો, કેથોડને અહીંયા માઇનસ કીધો, કેવી રીતે આ એનોડ કેથોડ નામ પડ્યા એ હમણાં આગળ તમને કહું. પણ જોતા રહેજો કે એનોડ ઉપર શું પ્રક્રિયા થાય છે, કેથોડ ઉપર શું પ્રક્રિયા થાય છે. When the battery is switched on, the electrons move from the negative terminal. ઇલેક્ટ્રોન ક્યાંથી ઉત્પન્ન થયા? બેટરીના ઋણ છેડામાંથી, એટલે કે બ્લેક વાયરમાંથી.
બ્લેક વાયર માંથી પસાર થઈ પેલા સળિયામાં જશે અને શું થશે એ જોતા રહેજો. terminal of the battery through the metal wire to the cathode. એ પેલા સળિયામાં ગયા કે This results in an excess of electrons બેટરીનો આ ઋણ છેડા સાથે જોડેલો જે પેલો સળિયો હતો ને એમાં આ વધારાના ઇલેક્ટ્રોન પડ્યા છે. હવે ઇલેક્ટ્રોન કેવા છે તો કે ઋણ વિદ્યુત ભારિત છે, એટલે આપણે કેથોડને શું કીધું તો કે માઇનસ. અહીંયા જે વિદ્યુત ધ્રુવને જે સળિયા કે જે પટ્ટીને બેટરીના ઋણ છેડા સાથે જોડેલો છે એને આપણે માઇનસ કીધો અને એને કેથોડ નામ આપ્યું. કેમ કેથોડ નામ આપ્યું તો કે બેટરીના ઋણ છેડા સાથે જોડેલો છે એટલે એ ઋણ વિદ્યુત ભારિત થશે, અને ઋણ વિદ્યુત ભારિત થાય તો ઋણ બાજુ કોણ આકર્ષણ પામે કોઈ કહી શકે તમારામાંથી? ધન. કોણ બોલ્યું? કોણ બોલ્યું? હું. ચલો તો અહીંયા આપણી પાસે આ જે સળિયો છે જેને બેટરીના ઋણ છેડા સાથે જોડેલો છે એની ઉપર વધારાના ઇલેક્ટ્રોન છે એટલે સળિયો ઋણ વિદ્યુત ભારિત થયો અને એની બાજુ ધન આયનો એટલે કે અહીંયા Na+ આકર્ષાશે on the cathode, and it generates a negative charge on it, whereas the anode develops a positive charge. એનોડ જેને કીધું તો એને આપણે બેટરીના ધન છેડા સાથે જોડ્યો એટલે એ ધન ભારિત થશે, એટલે કેથોડ ઋણ ભારિત, એનોડ ધન ભારિત. કેથોડ ઋણ ભારિત હોવાથી એના તરફ ધન આયનો, ઋણ ભારિત કેથોડ ઋણ ભારિત હોવાથી એના તરફ ધન આયન એટલે કે Na+ આકર્ષાશે, અને એનોડ એ ધન વિદ્યુત ભારિત હોવાથી એના તરફ ઋણ આયન એટલે કે Cl- આકર્ષાશે. આકર્ષાશે એટલે એના તરફ આવશે, એના તરફ આવી શું પ્રક્રિયા કરે છે એ જોજો. Sodium ions being positively charged are attracted towards the cathode. These ions accept the electrons from the cathode and get reduced to sodium atoms. યસ, ડાબી બાજુના સળિયામાં શું થયું તો કે પેલા Na+ આયનો ઋણ ભારિત સળિયા તરફ આકર્ષાય અને એને ત્યાં ઇલેક્ટ્રોન મળ્યા, એટલે Na+ જેમાં એક ઇલેક્ટ્રોન ઓછો હતો એને પેલા સળિયા ઉપરથી એક ઇલેક્ટ્રોન મળી ગયો, એટલે સોડિયમ Na+ સ્વરૂપમાંથી તટસ્થ સોડિયમ સ્વરૂપમાં કન્વર્ટ થશે. હવે Na+ એની અંદર એક ઇલેક્ટ્રોન ઉમેરાય અને Na બને તો અહીંયા ઇલેક્ટ્રોન સ્વીકાર્યો, ઇલેક્ટ્રોન ઉમેરાયો એટલે આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? રિડક્શન પ્રક્રિયા. અને આ રિડક્શન પ્રક્રિયા ક્યાં થઈ તો આ સળિયો તો આપણો કેથોડનો છે, એટલે અગાઉ જે રીતે હતું કે ભાઈ કેથોડ ઉપર રિડક્શન થાય તો એ અહીંયા વિદ્યુત વિભાજન કોષમાં પણ રિડક્શન થયું અને વિદ્યુત રાસાયણિક કોષમાં પણ કેથોડ ઉપર તો રિડક્શન થાય, માત્ર પ્લસ માઇનસ સંજ્ઞાઓ બદલાય. એનોડ ઉપર પ્લસ માઇનસ એ આપણા વિદ્યુત રાસાયણિક કોષ કે અહીંયા રહેલા વિદ્યુત વિભાજન કોષ કયો છે એના ઉપર આધાર રાખે છે, પણ કેથોડ ઉપર ઓલવેઝ રિડક્શનની પ્રક્રિયા જ થાય. અહીંયા Na+ ઇલેક્ટ્રોન સ્વીકારી Na માં ફેરવાય એટલે કે રિડક્શનની પ્રક્રિયા થઈ. આગળ જોઈએ એનોડ ઉપર શું થાય છે. Chloride ions being negatively charged are attracted towards the anode. Here, these ions lose the electrons and are શું થયું? ક્લોરાઇડ આયન એટલે કે Cl- જેની અંદર એક વધારાનો ઇલેક્ટ્રોન હતો, એ ક્લોરાઇડ આયન Cl- પોતાનો એક વધારાનો ઇલેક્ટ્રોન પેલા સળિયા ઉપર દાન કરશે અને Cl- માંથી એક ઇલેક્ટ્રોન નીકળી ગયો એટલે આપણી પાસે કંઈક આ રીતની પ્રક્રિયા થશે કે Cl- gives 1/2 Cl2 પ્લસ ઇલેક્ટ્રોન, બરાબર? તો આ રીતે અંદરથી ઇલેક્ટ્રોન મુક્ત થશે, એ ઇલેક્ટ્રોન પેલા એનોડના સળિયામાં જશે અને સળિયામાંથી પેલા વાયર થ્રુ બેટરીમાં જશે, એટલે આખી આપણી સર્કિટ પૂરી થઈ ગઈ. હવે અહીંયા રહેલી તમે પ્રક્રિયા ધ્યાનથી જુઓ તો એ પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને ઇલેક્ટ્રોનનું મુક્ત થવું એને આપણે ઓક્સિડેશન કહીએ, અને આ ઓક્સિડેશન ક્યાં થાય છે તો કે એનોડ ઉપર થાય છે. એ તો પેલા અગાઉ વિદ્યુત રાસાયણિક કોષમાં પણ થતું હતું.
તો એનોડ ઉપર ઓલવેઝ ઓક્સિડેશન થશે, કેથોડ ઉપર ઓલવેઝ રિડક્શન જ થશે. બરાબર? Oxidized to neutral chlorine atoms. Two such chlorine atoms combine to form a molecule of chlorine. ઓકે, હવે અહીંયા આ વિદ્યુત વિભાજન જે થાય છે એને તો આપણે સમજ્યા. આ જ વસ્તુને મારે થોડીક તમને બીજી જગ્યાએ લિંક કરાવડાવવી છે. તમને યાદ કરાવડાવું ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો આપણે ભણ્યા હતા અને એમાં આપણે કદાચ તમને યુનિટ ટેસ્ટમાં પણ પૂછ્યું હતું અગાઉ કે ક્લોરીન વાયુનું ઉત્પાદન વર્ણવો, બનાવટ અને ઉત્પાદન વર્ણવો. અને એની અંદર આપણે જોયું હતું કે ક્લોરીન વાયુની ઔદ્યોગિક બનાવટ અથવા તો જે ઉત્પાદન કહીએ એમાં એક પદ્ધતિ હતી પેલી ડેકન પદ્ધતિ, અને બીજી પદ્ધતિ જો તમને યાદ હોય તો સોડિયમ ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા. અને એમાં તમે લખતા હતા કે એનોડ ઉપર ક્લોરીન વાયુ મુક્ત થાય છે. એ કેવી રીતે? એ આ વિદ્યુત વિભાજન જે હમણાં તમે સમજ્યા એમાં કે ક્લોરીન જે Cl- સ્વરૂપમાં હતો એ પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી તટસ્થ ક્લોરીન પરમાણુમાં ફેરવાય, બે ક્લોરીન પરમાણુ એકબીજા સાથે જોડાઈ Cl2 વાયુ ઉત્પન્ન કરે એનોડ ઉપર. એ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા ત્યાં જે આપણે જોઈ હતી એ અત્યારે આપણે શીખ્યા. Reduction and oxidation takes place simultaneously at the cathode and anode respectively during electrolysis. The complete assembly containing electrodes, electrolytic solution, and a battery is called an electrolytic cell. Summary. We have learned about the ઓકે, તો ચલો વિદ્યુત વિભાજનની અંદર કોઈને કદાચ થોડો ઘણો આઈડિયા ના આવ્યો હોય તો મને પૂછી શકે છે. વિદ્યુત વિભાજનમાં ના આઈડિયા આવ્યો હોય તો ચલો ચલો ચલો. Anyone? No one? ઓકે, હવે મારે તમને જે સમજાવવું છે એ મારી પાસે એક બીકર છે. હમણાં જે વિડીયો જોયો એની જેમ એ બીકરમાં આપણે NaCl લીધું, એમાંથી Na+ અને Cl- આયનો મુક્ત હતા. એક બેટરીનો ધન છેડો, એક બેટરીનો ઋણ છેડો, એટલે કે આ જે પટ્ટી આપણે અંદર રાખેલી છે એ પટ્ટી એને એક પટ્ટીને આપણે બેટરીના ધન છેડા સાથે જોડી અને બીજી પટ્ટીને બેટરીના ઋણ છેડા સાથે જોડી. તો ધન વીજભાર ધરાવતી પટ્ટી હશે એના તરફ ઋણ આયનો એટલે કે Cl- આકર્ષાશે અને ઋણ વીજભાર ધરાવતી જે પટ્ટી હતી એના તરફ Na+ ધન આયનો આકર્ષાશે. હવે એક વસ્તુ તમને સમજાવું કે એનોડ અને કેથોડ નામ કેવી રીતે પડ્યા. એનોડ, કેથોડ, આ ઇંગ્લિશમાં મેં લખેલું છે. બરાબર? એનોડ શબ્દ બે ઉપરથી પડ્યો, એનાયન અને ઇલેક્ટ્રોડ. આ ઇલેક્ટ્રોડ ગુજરાતીમાં આપણે એને વિદ્યુત ધ્રુવ કહીએ. આપણે એને શું કહીએ છીએ? વિદ્યુત ધ્રુવ. અને એનાયન એટલે કે ઋણ આયન. તો કહેવાનો મીનિંગ એટલો કે જે વિદ્યુત ધ્રુવ તરફ ઋણ આયનો આકર્ષાતા હોય, જે વિદ્યુત ધ્રુવ જે પટ્ટી તરફ ઋણ આયનો આકર્ષાતા હોય એને આપણે એનોડ કહીએ છીએ. તો હમણાં જ આપણે જોયું કે જે એનોડની પટ્ટી હતી એ આપણે બેટરીના ધન છેડા સાથે જોડી હતી અને બેટરીના ધન છેડા સાથે જોડેલી જે એનોડની પટ્ટી એના તરફ ધન વિદ્યુત ભારવાળી પટ્ટી હોવાથી એના તરફ ઋણ આયનો આકર્ષાતા હતા. એ જ રીતે કેથોડ શબ્દ કેવી રીતે પડ્યો? તો કે એ બે વસ્તુનું કોમ્બિનેશન છે, કેટાયન અને ઇલેક્ટ્રોડ. ઇલેક્ટ્રોડ એટલે કે વિદ્યુત ધ્રુવ. જે વિદ્યુત ધ્રુવ તરફ કેટાયન એટલે કે ધન આયનો આકર્ષાતા હોય એ વિદ્યુત ધ્રુવને આપણે કેથોડ કહીએ છીએ. અને કેથોડમાં આપણે જોયું હતું કે એને આપણે બેટરીના ઋણ છેડા સાથે જોડી. તો એ ઋણ વિદ્યુત ભારિત પટ્ટી વિદ્યુત ધ્રુવ કેથોડ તરફ ધન આયનો આકર્ષાતા હતા. એટલે બેટરીના ધન છેડા સાથે જેને
જોડ્યું હોય એને એનોડ કેમ કીધું કે એના તરફ ઋણ આયનો એટલે કે એનાયન આકર્ષતા હતા અને બેટરીના ઋણ છેડા સાથે જે પટ્ટીને જોઈન્ટ કરી હતી એને કેથોડ કેમ કીધું કે એના તરફ કેટાયન એટલે કે ધન આયનો આકર્ષાતા હતા. આ બેઝિક એનું નામ કેવી રીતે પડ્યું એની આપણે ચર્ચા કરી. હવે પાછા આપણે આપણા વિદ્યુત વિભાજન કોષ ઉપર આવી જઈએ. તો વિદ્યુત વિભાજન કોષમાં ધન પટ્ટી અને ઋણ પટ્ટી, હવે હું આખું નહીં બોલું, બેટરીના ધન છેડા સાથે જોડેલી, ઋણ છેડા સાથે જોડેલી, ખાલી ધન પટ્ટી અને ઋણ પટ્ટી, એને પેલામાં ડુબાડતા Na પ્લસ ઋણ પટ્ટી તરફ, Cl માઇનસ ધન પટ્ટી તરફ જશે. હવે જે Cl માઇનસ છે કે Cl માઇનસ એ પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી હમણાં જે આપણે પ્રક્રિયા લખી હતી એ પ્રમાણે ઓક્સિડેશન પામશે. ચલો સરસ. અને સોડિયમનું શું થશે કે Na પ્લસ આયનો એક ઇલેક્ટ્રોન સ્વીકારી Na માં રૂપાંતરણ પામશે. હવે આ Cl2 કયા સ્વરૂપે હશે તો કે એ તો વાયુ સ્વરૂપે હશે એટલે એ પરપોટા સ્વરૂપે અહીંયાથી આમ ઉડી જશે. તો યોગ્ય પદ્ધતિ હોય તો આપણે એને એકઠો કરી અને ક્લોરીન વાયુનું ઔદ્યોગિક ઉત્પાદન કરી શકીએ. Na+ ના કિસ્સામાં શું થશે તો કે Na+ આયનો એક ઇલેક્ટ્રોન સ્વીકારી ઘન સ્વરૂપના સોડિયમમાં રૂપાંતરણ પામશે. એટલે તમને યાદ હોય તો વિદ્યુત રાસાયણિક કોષમાં પેલી કોપરની પટ્ટી ઉપર કોપર ધાતુ જમા થતી હતી, યાદ છે બધાને? એટલે યાદ છે? હા સર. અમુક જ જણા જવાબ આપે છે, બાકી કોઈને જવાબ આપવાની તસ્દી લેવી નથી. ભણવું હોય તો રહેજો, નીકળી જજો. બધાએ જવાબ આપવાનો, ભણ્યા હોય તો. અભણ હોય તો નહીં બોલવાનું. બાકીના 2 જણા ભણેલા છે, બાકી બધા અભણ લાગે છે. સોરી, મારા શબ્દો થોડા કડક હશે, પણ જે હશે આ હશે. તમારા લોકોને ઇન્ટરેસ્ટ ના હોય તો આપણે ફટાફટ જવા દઈએ. ચલો, Na+ આયનો એક ઇલેક્ટ્રોન સ્વીકારી ઘન સ્વરૂપના સોડિયમમાં રૂપાંતરણ પામશે અને એ સોડિયમ ધાતુ અહીંયા જમા થશે. આવી જ રીતનો બીજો એક મેં વિદ્યુત વિભાજન કોષ લીધેલો છે. એની અંદર પણ 2 પટ્ટીઓ આપણે ડુબાડીને રાખીએ. એક પટ્ટી પ્લસ, બીજી પટ્ટી માઇનસ. આ વખતે મેં એની અંદર શું લીધેલું છે કે આ વખતે મેં એની અંદર MgCl2 લીધું છે. પહેલી કન્ડિશનમાં શું લીધું હતું તો કે NaCl. બીજી કન્ડિશનમાં શું લીધું તો કે MgCl2. MgCl2 લીધું એટલે એની અંદર 2 હશે, Mg+2 આયનો અને Cl માઇનસ આયનો. કદાચ Mg+2 તમને પ્રોપર ના વંચાય તો ખાસ મગજમાં ફિટ રાખજો, Mg+2 આયન અને Cl માઇનસ આયન. અગાઉ હતું એ જ પ્રમાણે Cl માઇનસ ધન પટ્ટી તરફ જશે અને અગાઉની જેમ જ આ રીતની ઓક્સિડેશન પ્રક્રિયા આપશે. જ્યારે Mg+2 આયનો ઋણ પટ્ટી તરફ જશે, ઋણ પટ્ટી તરફ જઈ 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી ઘન સ્વરૂપની Mg ધાતુમાં રૂપાંતરણ પામશે અને એ Mg ધાતુ આ પટ્ટી અથવા સળિયો જે કંઈ પણ હશે એના ઉપર જમા થશે. આ નીચે રહેલી બંને પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય છે, ઇલેક્ટ્રોન ઉમેરાય છે, એટલે આ બંને પ્રક્રિયા રિડક્શનની થશે. ચલો આગળ જઈએ. હવે એક ત્રીજું સંયોજન હું લઉં છું. ત્રીજો વિદ્યુત વિભાજન કોષ, એમાં મેં 2 પટ્ટીઓ મૂકી છે, એક પટ્ટી પ્લસ, એક પટ્ટી માઇનસ. એની અંદર શું લીધેલું છે તો કે એની અંદર આપણે લીધેલું છે AlCl3. આ AlCl3 ની અંદર કયા આયનો હશે તો કે Al+3 અને Cl માઇનસ આયનો. Cl માઇનસ આયનો દર વખતની જેમ ધન પટ્ટી તરફ જાય અને આ પ્રમાણેની ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે અને ક્લોરીન વાયુ ઉત્પન્ન કરે. જ્યારે ધન આયનો એટલે કે Al+3 ઋણ પટ્ટી તરફ જશે, ઋણ પટ્ટીમાંથી એ લોકો Al+3 હોવાથી 3 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી Al માં ઘન સ્વરૂપની Al ધાતુમાં રૂપાંતરણ પામશે અને એ Al ધાતુ અહીંયા સળિયા ઉપર જમા થશે. આ બધી જ જે પ્રક્રિયા આપણે નીચે લખી એ બધી જ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે, માટે આ પ્રક્રિયા ઇલેક્ટ્રોનના સ્વીકારની હોવાથી આપણે એને રિડક્શન કહીએ છીએ કે જે ઋણ ભારિત પટ્ટી કેથોડ ઉપર થશે. એનોડ ઉપર શું થાય છે, કેથોડ ઉપર શું થાય છે તો આપણે સમજ્યા.
હવે જે થાય છે એની ડિટેલમાં જઈએ. પ્રક્રિયાની તત્વયોગમિતિ વિશે 11મા ધોરણમાં આપણે ભણ્યા હતા. એની અંદર આપણે જોયું હતું કે આમાં આગળ જે પણ કંઈ લખેલા હોય, આમાં આગળ 2 લખેલા છે, 3 લખેલા છે, એ તત્વયોગમિતીય સહગુણક એના પ્રમાણે આપણે મોલ લઈ લઈએ. એટલે કે અહીંયા આગળ કશું નથી માટે આપણે લખી દઈએ કે 1 મોલ. અહીંયા ઇલેક્ટ્રોનની આગળ 2 લખેલા છે માટે 2 મોલ. તત્વયોગમિતિ 11મા ધોરણ તમને યાદ હોય તો 3 મોલ. આગળ જે પણ સહગુણક હોય કોઈ પણ સમીકરણમાં એટલે આપણે મોલ લખી દેતા હતા. તો આનો મિનિંગ કંઈક એવો કરી શકાય કે જ્યારે NaCl ભરેલા વિદ્યુત વિભાજન કોષમાંથી હું બેટરી દ્વારા 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીશ ત્યારે સોડિયમની આગળ શું લખેલું છે તો કે 1 એટલે કે 1 મોલ સોડિયમ ઉત્પન્ન થશે. આ વિદ્યુત વિભાજન કોષમાંથી બેટરી દ્વારા જ્યારે 1 2 3 4 5 6 7 8 9 10 25 50 100 લાખ કરોડ 2 કરોડ અબજ ખર્વ નિખર્વ 1 મોલ એટલે કે 6.022 ગુણ્યા 10 ની 23 એવા ઢગલા મોઢે મેં ઇલેક્ટ્રોન પસાર કર્યા તો હું એવું કહી શકું કે 1 મોલ સોડિયમ અહીંયા ઉત્પન્ન થાય છે. એ જ રીતે આપણે જો અહીંયા જોવું હોય તો 2 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું ત્યારે મેગ્નેશિયમ કેટલું છે? મેગ્નેશિયમની આગળ સહગુણક 1 જ છે એટલે કે 1 મોલ મેગ્નેશિયમ ઉત્પન્ન થશે. એ જ રીતે અહીંયા 3 ઇલેક્ટ્રોન એટલે કે 3 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીશ ત્યારે 1 મોલ એલ્યુમિનિયમ ધાતુ ઉત્પન્ન થશે એટલે કે પેલા સળિયા ઉપર જમા થશે. NaCl ના કિસ્સામાં 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો ત્યારે 1 મોલ સોડિયમ જમા થશે. MgCl2 ના કિસ્સામાં 2 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું ત્યારે 1 મોલ મેગ્નેશિયમ જમા થશે, ઉત્પન્ન થશે. અને Al3 ના કિસ્સામાં 3 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીશ પેલા બેટરીમાંથી, હમણાં તમને વિડીયોમાં પેલા ઇલેક્ટ્રોન પસાર થતા દેખાડ્યા ને, એવા 3 મોલ ઇલેક્ટ્રોન જ્યારે હું પસાર કરીશ ત્યારે માંડ 1 મોલ એલ્યુમિનિયમ અહીંયા ઉત્પન્ન થશે. ચલો તન્નુબેન, હા સર. 1 મોલ સોડિયમ એટલે વજન કેટલું? એના અણુભાર જેટલું. કેટલું પણ હું એ પૂછું છું. હા, એના અણુભાર જેટલું. તમારે અણુભાર યાદ રાખવાના સાહેબ, અમને નહીં યાદ રાખવાના. હા. કેટલું? ભૂલી ગઈ. વારે વાહ, નીટમાં ના ભૂલી જતી. હા ચલો માનસીબેન, માનસી છે? માનસી છે જ નહીં. છે માનસી, બોલતી નથી. ઓકે કઈ વાંધો. દિશાબેન, હેતવી, હા સર. કોણ બોલ્યું? હેતવી. હા, 1 મોલ સોડિયમ એટલે કેટલો વજન? આયુષ, हाँ सर. કેટલું વજન? 23.5 ના સોડિયમ 1 મોલ સોડિયમ એટલે વજન થશે એના પરમાણુ ભાર. તન્નુબેન અણુભાર ના હોય, પરમાણુ ભાર 23 ગ્રામ જેટલું. એટલે કે જ્યારે બેટરીમાંથી હું 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીશ ત્યારે 1 મોલ ઇલેક્ટ્રોન મને પેલી પટ્ટી ઉપર 23 ગ્રામ સોડિયમ ધાતુ જમા કરીને આપશે. ચલો સરસ. ઓમ ભાઈ, હા સર.
1 મોલ મેગ્નેશિયમ એટલે વજન કેટલું? હેલીબેન સર 24 હેલીબેન ને કદાચ ખબર હશે. હા સર 24. મને નહીં ખબર એટલે તો હું તમને પૂછું છું. હે રામ. માનસીબેન ને સંભળાતું નથી, શું થયું? હા સર. 1 મોલ મેગ્નેશિયમ નું વજન કેટલું? 1 મોલ મેગ્નેશિયમ નું 26. ઓકે, વેરી ગુડ. તો 1 મોલ મેગ્નેશિયમ એટલે વજન કેટલું થશે? 24 ગ્રામ. 26 ગ્રામ ના થાય. આપણે કેમિસ્ટ્રી ભણીએ છીએ અને 11મા ધોરણમાં કેમિસ્ટ્રીના પાયામાં મેં તમને બધાના પરમાણુ ભાર, અણુ ભાર ગોખવાના, પરમાણુ ભાર બધાના ગોખવાના કીધા હતા 1 થી 20 સુધીના. બરાબર? તો એ જ વસ્તુ તમે ભૂલી ગયા છો. હા, વેરી ગુડ. તો 2 મોલ ઇલેક્ટ્રોન જ્યારે હું બેટરીમાંથી પસાર કરીશ ત્યારે 1 મોલ મેગ્નેશિયમ એટલે કે 24 ગ્રામ મેગ્નેશિયમ ધાતુ ઉત્પન્ન થશે. હવે છેલ્લી વસ્તુ જેને આવડતી હોય હાથ ઊંચો કરે. એલ્યુમિનિયમ. પ્રિન્સીબેન. હા સર. 1 મોલ એલ્યુમિનિયમ એટલે કેટલું વજન? 27 યુ. 27 ગ્રામ એલ્યુમિનિયમ. મતલબ કે આ AlCl3 ધરાવતા વિદ્યુત વિભાજન કોષમાંથી જ્યારે હું તો 3 મોલ ઇલેક્ટ્રોન મને 27 ગ્રામ એલ્યુમિનિયમ ધાતુ ઉત્પન્ન કરીને આપશે. તો 1 મોલ જો અલગ અલગ વિદ્યુત વિભાજન કોષ દરેક અલગ છે. દરેકને અલગ અલગ બેટરી સાથે આપણે જોઈન કરેલા છે. આને અલગ બેટરી સાથે, આને અલગ બેટરી સાથે, આને અલગ બેટરી સાથે. દરેકમાં આમાં હું 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું છું ને બેટરીમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન, ત્યારે 1 મોલ સોડિયમ એટલે કે 23 ગ્રામ સોડિયમ મળે છે. આ વિદ્યુત વિભાજન કોષમાં બેટરીમાંથી હું 2 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું ને ત્યારે 24 ગ્રામ મેગ્નેશિયમ અથવા તો 1 મોલ મેગ્નેશિયમ મળે છે. જ્યારે અહીંયા 3 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું ત્યારે માંડ 1 મોલ એલ્યુમિનિયમ એટલે કે 27 ગ્રામ એલ્યુમિનિયમ Al મને મળે છે. હવે આ બધાની આ ત્રણની આપણે સરખામણી એટલા માટે કરી કે આપણે સાપેક્ષ વસ્તુ જોવાની હતી કે આપણે 23 ગ્રામ સોડિયમ ઉત્પન્ન કરવું છે તો 1 મોલ જોઈએ છે. મેગ્નેશિયમ 24 ગ્રામ ઉત્પન્ન કરવું છે તો 2 મોલ જોઈએ છે અને એલ્યુમિનિયમ 27 ગ્રામ ઉત્પન્ન કરવું છે તો 3 મોલ જોઈએ છે. તો જેટલું આપણે જેટલા એના પરમાણુ ભાર જેટલું ઉત્પન્ન કરવું હોય તો એ પ્રમાણે આપણે જોઈએ. હવે પહેલી વસ્તુ આ જે આપણે વિદ્યુત વિભાજન સમજ્યા અગાઉ એ વિદ્યુત વિભાજન માટે આપણે ફેરાડેના નિયમો ભણવાના છે. કે ફેરાડેના નિયમમાં પહેલો નિયમ કે જેટલો વધારે વિદ્યુત પ્રવાહ હું પસાર કરું એટલું વધારે નિપજ મને મળે. હવે વિદ્યુત વિભાજનમાં નિપજ શું એ આજે પહેલા જ લેક્ચરમાં ખાસ સમજી લેજો કે વિદ્યુત વિભાજન દરમિયાન જે પણ નિપજો આપણને મળે છે એ નિપજો એટલે શું? તો કે આ કિસ્સામાં આપણને એનોડ ઉપર ક્લોરીન વાયુ નિપજ તરીકે મળે છે. દરેકમાં ક્લોરીન મળશે, બધામાં છે એટલે મેં દરેકમાં નથી લખેલી, પણ એનોડ ઉપર આપણને ક્લોરીન વાયુ નિપજ તરીકે મળે અને કેથોડ ઉપર આપણને જે પ્રમાણેનું આપણું સંયોજન હોય એ પ્રમાણે સોડિયમ અથવા મેગ્નેશિયમ અથવા તો એલ્યુમિનિયમ આપણને નિપજ મળે છે. તો જે ઉત્પન્ન થતી નિપજો છે એનું પ્રમાણ કેટલો વિદ્યુત પ્રવાહ તમે પસાર કરો છો એના ઉપર આધાર રાખે છે. જેમ કે આપણે આ બંનેને અત્યારે ભૂલી જાઓ, આ સોડિયમ ક્લોરાઇડ વાળાને યાદ રાખો તો એની અંદર કેવું હતું કે ભાઈ હું 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીશ તો મને 1 મોલ સોડિયમ મળશે. 1 મોલ સોડિયમ એટલે કે 23 ગ્રામ. ચલો હવે તમારે મને કહેવાનું છે કે જો હું 2 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીશ તો કેટલા મોલ સોડિયમ મને મળશે? કોઈ કહી શકે? 2 મોલ.
ગપ્પા. બીજું કોઈ? 2 સર. ગપ્પા કીધું તોય બોલે છે. બીજું બોલો. 2 મોલ. 46 ગ્રામ. ધન જવાબ સાચા. 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો તો 1 મોલ સોડિયમ, તો 2 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો તો મારા ભાઈ કેટલા હોય? 2 મોલ સોડિયમ ઉત્પન્ન થાય એટલે કે 46 ગ્રામ. 3 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો તો 3 મોલ સોડિયમ. ઇન શોર્ટ, જેટલા ઇલેક્ટ્રોન વધારે પસાર કરીશ એટલી સોડિયમ ધાતુ વધારે ઉત્પન્ન થશે. હવે આ ઇલેક્ટ્રોનને જે આપણે પસાર કરીએ છીએ એ ઇલેક્ટ્રોનને પસાર કરીએ એને તો આપણે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો કહેવાય. તો ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે જેને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ એ આપણે એક જાતના વિદ્યુતના જથ્થા તરીકે લઈએ તો જે પણ કોઈ ધાતુ ઉત્પન્ન થાય છે એનું પ્રમાણ એ નિપજનો જથ્થો આપણે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એના ઉપર આધાર રાખે છે. એના માટે વિદ્યુત વિભાજનના જે પેલા ફેરાડેના નિયમો છે એ ફેરાડેના નિયમોમાં એક નિયમ આપણી પાસે છે ફેરાડેનો પહેલો નિયમ, અને એનું સૂત્ર આપણી પાસે કંઈક આવું છે: W is proportional to Q. આગળ હમણાં આપણે નિયમ જોઈએ પણ એ પહેલા W ચલે છે Q. W એટલે શું? તો કે ઉત્પન્ન થતી નિપજનો જથ્થો. ઉત્પન્ન થતી નિપજનો જથ્થો એટલે કે પહેલી કન્ડિશનમાં ક્લોરીન વાયુનો જથ્થો અને સોડિયમ ધાતુનો જથ્થો. આ બીજા MgCl2 વાળા વિદ્યુત વિભાજન કોષમાં ઉત્પન્ન થતી Mg ધાતુ અથવા તો ક્લોરીન વાયુનો જથ્થો. અહીંયા ક્લોરીન વાયુ અને એલ્યુમિનિયમનો જથ્થો એ નિપજોનો જથ્થો આપણે જે વિદ્યુતનો જથ્થો પસાર કરીએ છીએ, વિદ્યુતનો જથ્થો એને આપણે Q દ્વારા દર્શાવીએ છીએ, એ વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. જેટલો વિદ્યુતનો જથ્થો વધારે એ પ્રમાણે આપણી નિપજ W પણ વધારે થશે. એટલે કે નિપજનો જથ્થો અથવા તો નિપજનું દળ એ પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે અને એને આપણે કહીએ છીએ ફેરાડેનો પહેલો નિયમ. વિદ્યુત વિભાજન માટેના જે ફેરાડેના નિયમો છે જે અગાઉ કદાચ તમે ફિઝિક્સમાં જોયા હોય, ના જોયા હોય તો આ વિદ્યુત વિભાજન માટેનો ફેરાડેનો પહેલો નિયમ કે જેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરીએ એ પ્રમાણે નિપજનો જથ્થો, નિપજનું દળ ઉત્પન્ન થશે. ચલો આની અંદર કોઈને કોઈ ડાઉટ ના હોય તો આપણે વિદ્યુત વિભાજન માટે ફેરાડેનો જે બીજો નિયમ છે એ સમજીએ. નાનો એવો છે. ઓકે, ચલો કોઈને કોઈ ડાઉટ નથી. હવે મારી સમજૂતીને થોડીક હું આગળ લઈ જાઉં. ચલો, 1 મોલ ઇલેક્ટ્રોન તો 1 મોલ સોડિયમ, 2 મોલ ઇલેક્ટ્રોન તો 2 મોલ મેગ્નેશિયમ. તો મારે એવું લખવું હોય કે આ વચ્ચેવાળા વિદ્યુત વિભાજન કોષમાંથી હું 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું તો મેગ્નેશિયમ કેટલું ઉત્પન્ન થશે? કોઈ કહી શકે? 12 ગ્રામ. ઓય, કોણ બોલ્યું? અડધો મોલ. કોણ બોલ્યું? 2 જણાએ જવાબ આપ્યા. 2 જણાએ બોલો તો, મ્યુટ ઓપન કરો. 2 જણા. કુશલ સર, હું અડધો મોલ બોલ્યો. ઓમ સર 12 ગ્રામ બોલ્યો. બંનેમાંથી કોણ હાચું? બંને સેમ જ કીધું સર. હા એ જ. 2 મોલ પસાર કરીએ તો 1 મોલ મેગ્નેશિયમ મળે. તો 2 નો અડધો 1 મોલ પસાર કરો તો મેગ્નેશિયમ કેટલું મળશે આપણને? અડધો મોલ. અને જો વજનમાં કહીએ તો 24 ના અડધા 12 ગ્રામ આપણને મળશે. હવે મોલના સ્વરૂપમાં અત્યારે હું લખતો નથી, મારે એક બીજી વસ્તુ સમજાવી છે એટલે આપણે એનું માત્ર દળ લખીએ કે ભાઈ 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું તો મને 12 ગ્રામ મેગ્નેશિયમ ઉત્પન્ન થયેલું જોવા મળશે. ચલો, આ કન્ડિશનમાં મને કોઈ કહી શકે કે ભાઈ 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું તો કેટલા ગ્રામ એલ્યુમિનિયમ ઉત્પન્ન થશે? 9 ગ્રામ. 9 ગ્રામ. યસ, 3 મોલે 27 ગ્રામ. તો 1 મોલે કેટલું ઉત્પન્ન થશે? તો કે 9 ગ્રામ એલ્યુમિનિયમ. ઓકે, ચલો હવે મારે પૂછવું છે, જે લોકો ખાસ કરીને નીટની તૈયારી કરતા હોય કે તુલ્ય ભાર કેવી રીતે શોધી શકાય? કોઈ તત્વનો કોઈને આઈડિયા ખરો? તુલ્ય ભાર.
સર બરોબર, હાથ ઊંચો કરો. પ્રિયાબેન બોલતા હતા, હાથ ઊંચો ના કર્યો. બોલવાનું નહીં, હાથ ઊંચો કરવાનો. બોલો પ્રિયાબેન. સર જે પરમાણુ છે તેનો અણુભાર અને છેદમાં એક્સ એટલે એસિડિકતા કે બેઝિકતા. સોરી ટુ સે બટ એક સૂત્ર સંયોજનો માટે હતું. અત્યારે આપણે તત્વ માટે ચર્ચા કરીએ છીએ. પ્રિયાબેનને યાદ સારું છે, મને ગમે. ચલો બીજા કોઈ તત્વ માટે તુલ્યભાર કેવી રીતે શોધી શકાય? ચલો છેલ્લા 3 હાથ વધ્યા છે, એમાં ધવલ કોઈ દિવસ બોલતો નથી, તો આપણે ધવલને પૂછીએ. સર એ જ તે અણુભાર છેદમાં એસિડિકતા કાં તો બેઝિકતા. એના સિવાયનું મેં તમને શીખવાડ્યું હતું. છેલ્લો એક વ્યક્તિ રહ્યો કુશલ, એને પૂછીએ આપણે. અને ઓમ છે. કુશલ બોલો પહેલા. સર અણુભારના છેદમાં એસિડિકતા બેઝિકતા અને જો ક્ષાર હોય તો એમાં ના. તત્વ માટે કહું છું. તત્વ એ બધું તમે સંયોજનો માટે બોલો છો. સંયોજનોમાં એસિડ હોય કે બેઝ હોય કે ક્ષાર હોય, પણ તત્વ તો અલગ જ વસ્તુ છે. સર મારો થોડો હમણાં નેટ પ્રોબ્લેમ હતો એટલે હું નીકળી ગયો હતો, એટલે મને નથી ખબર. તત્વ માટેનો તુલ્યભાર શોધવાના સૂત્રો. જો શીખવાડું, ખાસ ધ્યાનમાં રાખજો. મારી પાસે કોઈ પણ તત્વ છે x. આ x તત્વનો કોઈ પણ પરમાણુ ભાર છે, જેમ કે એનો પરમાણુ ભાર છે 20, x નો પરમાણુ ભાર 20 છે. આ થઈ ગયો એનો પરમાણુ ભાર. જો સંયોજન હોત તો અણુભાર હોત, પણ અત્યારે તત્વ છે એટલે પરમાણુ ભાર. આ x નો મારે તુલ્યભાર શોધવો હોય ને, તો તુલ્યભારનું સૂત્ર તો એ જ રહેશે કે ભાઈ તુલ્યભાર બરાબર આપણે શું કહીએ કે અણુભાર ભાગ્યા x. અહીંયા તત્વ છે એટલે પરમાણુ ભાર ભાગ્યા x. કોઈ પણ તત્વ માટે તુલ્યભાર બરાબર એનો પરમાણુ ભાર ભાગ્યા x. પણ સંયોજન હોય ને તો આપણે x બરાબર એની એસિડિકતા અથવા બેઝિકતા અથવા તો ક્ષાર માટે એની સંયોજકતા વગેરે કહેતા હતા. પણ અહીંયા આપણી પાસે તત્વ છે, અને તત્વના કિસ્સામાં તુલ્યભાર શોધવાની અલગ અલગ રીતો હોય. એમાં બેઝિક એક રીત કે આપણું તત્વ એની ઓક્સિડેશન અવસ્થા કઈ છે. ઓક્સિડેશન અવસ્થા એટલે કે એના ઉપરનો વીજભાર +1 કે -1, +2 -2, +3 -3, જે પણ એની ઉપર સંયોજકતા એટલે કે જે ઓક્સિડેશન અવસ્થા છે એના વડે એના પરમાણુ ભારને ભાગવાનો. જો મારી પાસે કોઈ તત્વની ઓક્સિડેશન અવસ્થા +1 હોય, જેમ કે Na+, K+, તો એના પરમાણુ ભારને 1 વડે ભાગવાનો. 1 વડે ભાગીએ તો કઈ ફેર ના પડે, એટલે એ પરિસ્થિતિમાં તુલ્યભાર અને પરમાણુ ભાર સેમ થશે. પણ કોઈ તત્વ માટે જો એની ઓક્સિડેશન અવસ્થા 2 હોય, +2, જેમ કે Mg+2, Ca+2, Be+2, તેવી +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો માટે તુલ્યભાર બરાબર પરમાણુ ભાર ભાગ્યા શું થશે? 2. અને જો કોઈ તત્વ માટે ઓક્સિડેશન અવસ્થા +3 હોય તો એનો તુલ્યભાર બરાબર પરમાણુ ભાર ભાગ્યા 3 થશે. તો આ રીતે આપણે કોઈ પણ તત્વનો તુલ્યભાર શોધી શકીએ એના પરમાણુ ભારને એની સંયોજકતા વડે ભાગીને. તો એક વસ્તુ હું અહીંયા તમને બતાવવાનો ટ્રાય કરું કે જ્યારે મેં NaCl માંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કર્યો ત્યારે સોડિયમ ધાતુ કેટલી ઉત્પન્ન થઈ? તો કે 23 ગ્રામ. આ 23 ગ્રામને શું કહેવાય? સોડિયમનો પરમાણુ ભાર કે તુલ્યભાર? યસ, પ્રિયાબેને સાચો જવાબ આપ્યો. સોડિયમ માટે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? ચલો અહીંયા આપણે લખીએ કે ભાઈ સોડિયમ માટે એની ઓક્સિડેશન અવસ્થા +1 છે, માટે એનો તુલ્યભાર બરાબર એનો પરમાણુ ભાર ભાગ્યા 1 થાય. એનો પરમાણુ ભાર છે 23, એટલે 23 ભાગ્યા 1 એટલે કે 23. માટે સોડિયમ માટે તો તુલ્યભાર અને પરમાણુ ભાર બંને 23 જ થશે. પણ મેગ્નેશિયમના કિસ્સામાં 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું છું તો મેગ્નેશિયમ કેટલું ઉત્પન્ન થાય છે? તો કે 12 ગ્રામ. એ 12 ગ્રામ મેગ્નેશિયમ માટે તુલ્યભાર છે એવું કહેવાય? હા કે ના? હા. ના.
તો કે મેગ્નેશિયમ માટે એનો પરમાણુ ભાર છે 24. 24 પરમાણુ ભારને એની સંયોજકતા +2 વડે આપણે ભાગીએ તો આપણને મળે છે 12 ગ્રામ, જે થશે એનો તુલ્ય ભાર. એટલે હા કે ના? હા હા હવે એક છેલ્લી વસ્તુ, AlCl3 માટે એલ્યુમિનિયમના કિસ્સામાં હું 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું છું તો મને 9 ગ્રામ એલ્યુમિનિયમ મળે છે. આ 9 ગ્રામ એટલે શું કહેવાય? તો કે 27/3. એલ્યુમિનિયમનો પરમાણુ ભાર 27 અને એની સંયોજકતા 3. પરમાણુ ભારને એની સંયોજકતા વડે ભાગતા જે સંખ્યા મળે એને એનો તુલ્ય ભાર કહેવાય. તો અહીંયા દરેક કિસ્સામાં આપણે એક કોમન વસ્તુ કરી. કઈ કોમન વસ્તુ કરી? તો કે બધામાંથી આપણે 1 મોલ ઇલેક્ટ્રોન જ પસાર કર્યા. NaCl માં 1 મોલ, MgCl2 માં 1 મોલ, AlCl3 માંથી 1 મોલ ધારો કે હું પસાર કરું. કેવી રીતે? તો કે બધાને એક કોમન બેટરી સાથે જોઈન કરી દો. બધાને એક કોમન બેટરી સાથે જોઈન કરી દો. એક જ બેટરીમાંથી બધાને વિદ્યુત પ્રવાહ આપણે આપવાનો છે. એક જ બેટરી સાથે બધાને જોઈન કરી દો તો જે પણ વિદ્યુત પ્રવાહ પસાર થશે બધામાંથી સેમ પસાર થશે. એ ધારો કે આપણે 1 મોલ ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુતનો પ્રવાહ પસાર કરીએ છીએ તો જે પણ ધાતુનું વજન ઉત્પન્ન થાય છે એ એના તુલ્ય ભાર જેટલું ઉત્પન્ન થાય છે. મારી સાથે સહમત છો? એટલે હા કે ના? સર ફરી વાર બોલજો ને. યસ. દરેક વિદ્યુત, કોઈ પણ વિદ્યુત વિભાજન કોષ, અહીંયા તો આપણે 3 લીધેલા છે પણ હું કોમન એક એવી વસ્તુ કહી શકું કે કોઈ પણ વિદ્યુત વિભાજન કોષમાંથી જ્યારે હું 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીશ, બધામાંથી 1 મોલ, ગમે તે રીતે, કાં તો બધાને અલગ અલગ બેટરી સાથે જોઈન કરો અથવા બધાને એક જ બેટરી સાથે જોઈન કરી 1 મોલ ઇલેક્ટ્રોન કોઈ પણ વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરવામાં આવે તો જે પણ વજન ઉત્પન્ન થાય છે, એ વજન એ ધાતુના તુલ્ય ભાર જેટલું હશે. ચલો, આમાં કોઈને ના ખબર પડી હોય તો? સર આપણે 2 મોલ લીધા હતા તો 24 ગ્રામ મેગ્નેશિયમ હતા, બરોબર? તો આપણે 1 મોલ લીધા તો 12 ગ્રામ થાય, તો થોડી એની સંયોજકતા ઓછી થઈ જાય, તો 12 ને 2 વડે નહીં ભાગવાના? એ બેન, અત્યારે મેગ્નેશિયમ કયા સ્વરૂપમાં છે એને ભૂલી જાઓ. મેં કોઈ પણ વિદ્યુત વિભાજન કોષમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કર્યો તો વજન કેટલું ઉત્પન્ન થયું? તો કે સોડિયમનું 23 ગ્રામ, મેગ્નેશિયમનું 12 ગ્રામ અને એલ્યુમિનિયમનું 9 ગ્રામ. સહમત છો આની સાથે? હા. તો એ 23 ગ્રામ સોડિયમ માટે, 12 ગ્રામ મેગ્નેશિયમ માટે અને 9 ગ્રામ એલ્યુમિનિયમ માટે એ એનો તુલ્ય ભાર કહેવાય કે ના કહેવાય? કહેવાય. અગાઉ આપણે જે વસ્તુ જોઈ હતી ને એ તો મારે દરેકનો 1 મોલ જથ્થો ઉત્પન્ન કરવો તો એને માટે હતો. પહેલા મેં જથ્થો કોમન રાખ્યો, 1 મોલ 1 મોલ 1 મોલ. એ વિદ્યુત વિભાજન તમને સમજાવવા માટે. હવે ફેરાડેનો મારે બીજો નિયમ સમજાવવો છે, એને માટે હું બધામાંથી કોમન 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું છું. તો કોઈ પણ આપણી પાસે સંયોજન હોય, NaCl, KCl, MgCl2, CaCl2, AlCl3, MgSO4, કોઈ પણ ક્ષાર, એમાંથી જ્યારે ઓલવેઝ ગમે ત્યારે હું 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીશ ત્યારે જે કોઈ પણ નીપજ ઉત્પન્ન થતી હશે, એ ચાહે સોડિયમ હોય કે ક્લોરીન, મેગ્નેશિયમ હોય કે ક્લોરીન, એલ્યુમિનિયમ હોય કે ક્લોરીન, એ ઓલવેઝ મને એના તુલ્ય ભાર જેટલી જ જોવા મળશે. આર યુ એગ્રી વિથ મી? કોઈને કોઈ ડાઉટ હોય તો પૂછજો. પહેલો લેક્ચર છે, એકદમ શાંતિથી લઉં છું, ચોપડીમાં નહીં મળે તમને આ વસ્તુ. આંચકા મારશો તોય. ના ખબર પડી હોય તો હજુ પૂછજો. ટાઈમ વધારે ગયો છે એવું ના વિચારતા. ઓકે, સહમત છો? હા કે ના? હા. ઓકે. તો આપણી પાસે હવે એવું થયું કે 1 મોલ ઇલેક્ટ્રોન કોઈ પણ વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરતા આપણને એના તુલ્યભાર જેટલું વજન મળે છે. હવે સમજજો આ 3 માં કયામાં વધારે વજન મળ્યું? 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરતા 3 માંથી કયામાં વધારે વજન મળે છે? કોઈ મને કહી શકે? NaCl વાળા.
સોડિયમમાં. સોડિયમ NaCl માં આપણને સોડિયમમાં. સોડિયમ મળ્યું. હા કે ના? સોડિયમ. યસ. એલ્યુમિનિયમના કિસ્સામાં 9 ગ્રામ મળ્યું. મેગ્નેશિયમના કિસ્સામાં 1 મોલ પસાર કર્યો તો 12 ગ્રામ. જ્યારે સોડિયમના કિસ્સામાં 1 મોલ પસાર કર્યો તો 23 ગ્રામ જેટલું વજન મળ્યું. કેમ મળ્યું? કારણ કે સોડિયમનો તુલ્યભાર સૌથી વધારે હતો. અત્યારે એવું ભૂલી જાઓ સોડિયમનું 30 ગ્રામ 12 ગ્રામ. સોડિયમ માટે તુલ્યભાર કેટલો? તો કે 23 ગ્રામ. મેગ્નેશિયમ માટે તુલ્યભાર કેટલો છે? તો કે 12 ગ્રામ. અને એલ્યુમિનિયમ માટે તુલ્યભાર કેટલો છે? 9 ગ્રામ. અહીંયા કેટલું વજન ઉત્પન્ન થાય છે એની સામું ના જુઓ. તો આ ત્રણે ત્રણમાં તુલ્યભાર કોનો વધારે છે? તો કે સોડિયમનો. માટે જ્યારે બધામાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, એ ચાહે 1 મોલ હોય, 2 મોલ હોય, 3 મોલ, 4 મોલ, ગમે એટલો, બધામાંથી એક સરખો પસાર થાય ત્યારે જેનો તુલ્યભાર વધારે હશે એનો જથ્થો મને વધારે મળશે. એને કહેવાય ફેરાડેનો વિદ્યુત વિભાજન માટેનો બીજો નિયમ, જેને આપણે આ રીતે દર્શાવી શકીએ. W is proportional to equivalent weight. Equivalent weight એટલે તુલ્યભાર. તો જ્યારે બધામાંથી એક સરખો વિદ્યુતનો પ્રવાહ પસાર કરીએ ત્યારે જેનો તુલ્યભાર વધારે એ નિપજનો જથ્થો મને વધારે પ્રમાણમાં મળશે. અહીંયા સોડિયમનો તુલ્યભાર સૌથી વધારે હતો, માટે બધામાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર કરતા મને જેનો તુલ્યભાર વધારે હોય એટલે કે સોડિયમ ધાતુ મને સૌથી વધારે પ્રમાણમાં મળે છે. હવે તન્નુબેને જે સવાલ કર્યો હતો કે 2 મોલ પસાર કરીએ તો 24 ગ્રામ, એ રીતનો, તો હવે એનું એક સોલ્યુશન આપું કે આપણે બધામાંથી 1 મોલ પસાર કર્યો તો એને બદલે બધામાંથી 2 મોલ પસાર કરીએ અથવા તો 3 મોલ પસાર કરીએ. ચલો, સોડિયમના કિસ્સામાં હું 3 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું તો કેટલો સોડિયમ ઉત્પન્ન થશે? કોઈ કહી શકે? ચલો ચલો ફટાફટ. 69 ગ્રામ. રેડી? 1 મોલે 23 ગ્રામ મળે છે તો 3 મોલે કેટલું મળશે? 3 ગુણ્યા 23 એટલે કે 69 ગ્રામ સોડિયમ મળશે મને. અહીંયા 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું તો 12 ગ્રામ, 3 મોલ પસાર કરું તો 12 તલી 36 ગ્રામ મેગ્નેશિયમ, અને અહીંયા 3 મોલ પસાર કરું તો ઉપર જ લખ્યું 27. વજનની કમ્પેરિઝન કરશો તો અહીંયા 3 મોલે 69 ગ્રામ, અહીંયા 3 મોલે 36 ગ્રામ, અહીંયા 3 મોલે 27 ગ્રામ. આ વખતે પણ સોડિયમનું વજન વધારે મળ્યું. કેમ? તો કે સોડિયમનો તુલ્યભાર સૌથી વધારે છે. માટે ગમે એટલા પણ બધામાંથી સરખા પસાર કરશો ત્યારે તમને જેનો તુલ્યભાર વધારે હશે એનું પ્રમાણ વધારે જોવા મળશે. આને કહેવાય વિદ્યુત વિભાજન માટેનો ફેરાડેનો બીજો નિયમ. તો આ બંને નિયમ આપણે વારાફરતી જોઈ લઈએ. વિદ્યુત વિભાજન માટેનો ફેરાડેનો પહેલો નિયમ અહીંયા આપણને એવું કહે છે કે વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર ઉત્પન્ન થતી નિપજોનો જથ્થો, જેને આપણે W વડે દર્શાવીએ છીએ, એ વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થા, જેને આપણે Q દ્વારા દર્શાવીએ છીએ, એના સમપ્રમાણમાં હોય છે. ઇન શોર્ટ, નિપજોનો જથ્થો વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. એને આપણે W is proportional to Q દ્વારા દર્શાવીએ. વિદ્યુત વિભાજન માટેનો ફેરાડેનો બીજો નિયમ શું કહે છે? 2 કે તેથી વધારે, આપણે અહીંયા હમણાં તમને આકૃતિમાં બતાવ્યા હતા, તમારે અત્યારે જોવું હશે તો પણ દેખાશે, નીચે ટચ કરશો તો પેલું બોર્ડ. તો આપણે 3 વિદ્યુત વિભાજન કોષોને જોડ્યા હતા એકબીજા સાથે શ્રેણીમાં એટલે કે એક જ બેટરી સાથે. તમારા ફિઝિક્સમાં આવતું હશે. 2 કે તેથી વધારે વિદ્યુત વિભાજ્ય, 2 કે તેથી વધારે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય, જુદા જુદા એટલે કે એકમાં NaCl ભરો, બીજામાં MgCl2 ભરો, ત્રીજામાં AlCl3 ભરો. આવા અલગ અલગ વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીબદ્ધ કરી તેમાંથી એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો વિવિધ વિદ્યુત ધ્રુવતા ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એટલે કે આપણો W તેમના તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. તુલ્યભારને એ લોકોએ EQ વડે દર્શાવેલું છે. માટે આપણે એવું કહી શકીએ કે જેનો તુલ્યભાર ઇક્વિવેલન્ટ વેઇટ વધારે
એનું વજન એ ઉત્પન્ન થતી નિપજનું વજન વધારે હશે. રેડી? તો આ વિદ્યુત વિભાજન શું છે? વિદ્યુત વિભાજન માટેના જે ફેરાડેના નિયમો છે એ આજે આપણે જોયા. એની અંદર હજુ કોઈને કોઈ ડાઉટ હોય તો પૂછી શકે છે. ચલો એનીવન, તેમ છતાં હજુ પણ કોઈને વાંચ્યા પછી કાલે ડાઉટ થાય તો કાલના સેશનની અંદર પણ તમે પૂછજો, પણ અત્યારે કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો કોઈ પણ મૂંઝાયા વગર. કેમ કે હવે પછીનું જે ચેપ્ટરનો ભાગ છે એનું મેઇન બેઝિક આજના લેક્ચરમાં હતું. એટલે આજનો લેક્ચર ક્યારે પણ મિસ થઈ ગયો, કોઈ પણ સ્ટુડન્ટને આ પહેલો લેક્ચર મિસ થઈ જાય એટલે પાછળ વિદ્યુત વિભાજનમાં આંચકા જ વાગે છેક સુધી. આના બેઝ પર એમસીક્યુ પણ આવતા હોય છે. જો આ વસ્તુ સમજેલા હો ને, સૂત્ર કરતા આ કન્સેપ્ટ સમજેલા હો તો એમસીક્યુ તમે ઇઝીલી સોલ્વ કરી શકો. માટે આની અંદર કોઈને કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો.